હોય એના કરતા. ઇન્ગ્રેડિયન્ટ્સ ક્યાં ક્યાં લીધા છે? સ્પિનાચ લીધેલી છે, બનાના છે અને હની મધ. ખાસિયત શું છે એની? કારણ કે એકદમ અલગ કોમ્બિનેશન છે. મધ લીધું છે, પાલક છે અને કેળું છે. કોમ્બિનેશન ચોક્કસપણે અલગ છે અથવા અનયુઝ્યુઅલ કે સામાન્ય લોકો ન વાપરતા હોય એવું. પણ બનાના નેચરલ સોર્સ ઓફ શુગર છે. માણસને જયારે અશક્તિ લાગે તો જો એક કેળું એ ખાઈ લે તો એને ઘણી બધી એનર્જી મળી જતી હોય. કોઈ પણ શુગરનો પ્રકાર તમે લો તો એમાં ઇન્સ્ટન્ટ એનર્જી મળતી હોય. એટલે આ એક ઇટ્સ અ એનર્જી ડ્રિંક. અને ભરોભાર અંદર પાલક છે. કરી દઈએ સ્ટાર્ટ? ચોક્કસ. આમાં કશું જ કુકિંગ નથી કરવાનું અને ઓઇલ ફ્રી, શુગર ફ્રી એક એવી રેસીપી છે. એક બનાના લીધું છે જેને રાઈપ બનાના છે, પાકું કેળું જેના મોટા ટુકડા કર્યા છે કારણ કે ક્રશ જ કરવાનું છે. લઈશું. અત્યારે કેટલા સર્વિંગ રેડી થશે? એક સર્વિંગ કરીએ છીએ. 250 ગ્રામ જેટલી પાલક છે જેને સમારીને ધોઈ કાઢેલી છે. પાલક લઈએ ત્યારે એની જે કૂણી ડાળીઓ હોય તે પણ આમાં લઈ લેવાની છે કારણ કે ડાળીની અંદર તો પુષ્કળ ફાઈબર્સ હોય છે. હની છે લગભગ 2 થી 3 ટીસ્પૂન નાખવાનું છે. જરૂર હોય તો ગ્લાસમાં ડાયરેક્ટ પણ નાખી શકાય છે. આપણે અત્યારે સાથે જ નાખી દઈએ એટલા માટે. જરૂર મુજબ થોડુંક પાણી નાખીશું. સામાન્ય રીતે જો કેળું ડીપ ફ્રીઝ કરેલું હોય તો બરફ કે કશું ન નાખીએ તો ચાલે. કેળું જ એને ફ્રીઝ થવાને કારણે ક્રીમી ઇફેક્ટ અને અંદર એર પણ એ લઈ શકે છે. અને જો બરફ એવોઇડ કરતા હોઈએ તો થોડુંક પાણી પણ લઈ શકીએ છીએ. પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકાય છે. કેટલું લઈએ છે પાણી? લગભગ અડધો કપ જેટલું. એને એક બોલમાં કાઢી લઈશું. સ્મૂધીને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. સ્મૂધીનો સરસ ગ્રીન કલર આવી ગયો છે કારણ કે તમે ક્વોન્ટિટી ઘણી લીધી છે પાલકની. એક બનાના હોય એની સામે 250 ગ્રામ ચોખ્ખી સાફ ધોયેલી પાલક હોય એનું કોમ્બિનેશન પરફેક્ટ આવે છે. આમાં જેટલું પાણી એડ કર્યું એના ભાગનું આપણે હની લેવું પડ્યું છે. અધરવાઇઝ હની પણ ન લઈએ તો પણ ચાલે છે. જે બનાના હોય એને ડીપ ફ્રીઝ કરી દઈએ અને પછી એને ક્રશ કરવામાં લઈએ તો બરફની જગ્યાએ એ કામ આવી જતું હોય છે અને પાણી એડ ન કરવું પડે તો હની વગર પણ ચાલે. અથવા પાલક વધારે લઈને હની પણ બોડી માટે એટલું જરૂરી છે તો એ રીતે પણ કરી શકાય. તો સવારના 1 ગ્લાસ જો સ્મૂધીનો પી લીધો હોય તો એ ઘણી બધી એકદમ સરસ બ્રેકફાસ્ટમાં તમે જો આનો ઉપયોગ કરી લો તો બહુ જ સારું કહેવાય. બહુ સારું કહેવાય. અને જે ચા, કોફી કે એ જે લઈને એક્સ્ટ્રા શુગર કે લેતા હોઈએ છે તેની જગ્યાએ આ એક બહુ જ સારું ઓપ્શન છે. તો તૈયાર છે બનાના સ્પિનેચ સ્મૂધી, જેને એની ટાઈમ લઈ શકાય પણ મોર્નિંગમાં લેવી વધારે સારું.